વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં રહેશો? આજની બ્લોગિંગની સ્ટાર્ટિંગ હું કરું છું કેમ કે મમ્મી ગઈ છે એના ફ્રેન્ડની ઘરે વેફર પાડવા, તો મને સાથે સાણ વાંચવા બેસાડીને ગઈ છે. તો મેં વાંચ્યું ને તો મમ્મી મને કીધું કે હું પણ ફટાફટ વાંચીને વેફર ખાવા જઈશ. અહીંયા મારી ફ્રેન્ડ કિંજલ બનાવવા પાડે છે વેફર. હાય કિંજલ. કિંજલ હાય કહી દે. હાય. જો એ પાડે છે વેફર. સવારની બેસી ગઈ છે. કેટલા વાગ્યાની બેસી ગઈ? 5:30. અહીંયા બધે વેફર પડીને ટબમાં ભરી દીધી છે. અહીંયા હું વેફર બાફતી જાઉં છું. 2 તપેલા મૂકી દીધા છે. બાજુમાં વેફર બનતી હતી. અહીંયા સૂકવે છે આ 2 માસી. અહીંયા બેઠા છે. મમ્મી ખાય છે. હલીલા માસી હાય કહી દ્યો. હાય કોણ હેતલ હે? કોઈ નથી. ઉષા માસી હાય કહી દ્યો. આ બધી જો અહીંયા વેફર સૂકવી દીધી છે. અનિતા એકને બેસાડી છે આમ ટેરેસમાં. અમે બોમ આખી બટેકાની ગુણી જ લઈ આવ્યા હતા. જો આમાં શોર્ટિંગ થાય છે. નાના મોટા બટેકા અહીંયા છીણ કરવા માટે અમે રાખી દીધા છે. મોટા મોટા બટેકા આ છે વેફર કરવાના બટેકા. આમાં પણ વેફર કરવાના છે. હવે ઝીણા ઝીણા બટેકાનું શું કરશું કિરણ? બનાવશું વાપરશું ઘરમાં. સાબુદાણાનો ગાંઠિયો કરવો છે ને એમાં નાખી દઈશું. હા એ બાકી છે. ચાલો ગાઈસ, આજે અમારી વેફર પાડીએ. બાજુવાળી કિંજલની વેફર પડી ગઈ છે, તો પછી ભાભી અહીંયા અમારું છીણ કરે છે, તો એ છાલ ઉતારે છે. અને આ મારી ફ્રેન્ડ છે બાજુવાળી, તો એ છીણ પાડી છે. તો અનિતા, આ બધું કેમ આ નીકળ્યા છે આટલા સોટલા? આમાં છે ને આ મોટું છે ને એમાં હાથ બાથ ઓલું આવી જાય, પછી આ નાની ખમણીમાં લઈ. ઓકે. જો આખા ઘરમાં અમે છીણ સૂકવી દીધું છે. હજી વેફર તો અમારે બનાવવાની બાકી છે, તે કાલ બનાવશું. અહીંયા મિહાનભાઈ પીવે છે દૂધ. હે મિહાન. અહીંયા મમ્મી કટ કરે છે ધાણા. અમારે બનાવવાનું છે સાબુદાણાનું ખીચું, તો સાબુદાણા પલાળી દીધા છે. અહીંયા મુકાઈ ગયા છે બટેકા બાફવા. અને આ છે છીણ. આપણે બનાવીએ ને એટલે એમાંથી પેલો પાવડર નીકળે, એને અમે રાખી દઈએ છીએ. આ આપણે ક્યારેક પેટીસ કે એવું કશું બનાવીએ ત્યારે યુઝ થઈ શકે છે. ફિંગર ચિપ્સ બનાવી તેમાં યુઝ થઈ શકે છે. આને સૂકવી દેવાનો, પછી ચારીને ડબ્બો ભરી દેવાનો. સરસ રે. આ શું કરો છો ભાભી? સાબુદાણા ઉકાળું છું. તો શું વેફર પાડવાની છે? સાબુદાણાની. હા, તો આમાં બધું નાખવાનું બાકી હશે ને હજી તો? હજી તો બધું બાકી છે, ખાલી ઉકાળું છું. તો હવે આ થઈ હલાવી લીધા છે, ઉકાળી લીધા છે. હવે આમાં નાખી દીધી ટમેટાની થોડી ગ્રેવી. આ છે મરચી, આ છે લીંબુનો રસ, અને અમે આમાં થોડાક ધાણા પણ નાખી અને સરસ ટેસ્ટી સાબુદાણાનો ગાંઠિયો થાય. પછી આને બધું સરખું વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું. તો અહીંયા અમે પાડી રહ્યા છીએ સાબુદાણાનો ગાંઠિયો. અડધો પડી ગયો છે, તમે જોઈ શકો છો. અમે આવી રીતે કોથળીમાં ભરીને પાડીએ છીએ. અહીંયા મિહાનભાઈ બેઠા બેઠા જોવે છે. મિહાન શું જોશ? શું છે એ? ખીચડો. અમારા મિહાન એમ કે છે આ ખીચડો છે. ખીચડો છે? સાબુદાણાનો ગાંઠિયો છે. શું છે? શું થયું આંખમાં? શું ગયું? આમ જો તો. સારું, ચલ બાય કહી દે બધાને.
તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. બાય.